તો ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ભરતનગર અને વર્ધમાન નગર ખાતે લાંબા સમય પહેલા જર્જરિત આવાસોનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું। 6 મહિનાથી આ આવાસો તૈયાર છે, તેમ છતાં મકાન ધારકોને આ મકાન ફાળવવામાં આવ્યા નથી, જેને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને સ્થાનિક કાર્યકરો દ્વારા વહેલી તકે મકાન ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતો બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી દ્વારા આ મહિનાના અંત સુધીમાં ફાળવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે। ભરતનગર ભાવનગર ખાતે વર્ધમાન નગર અને આદર્શ નગરમાં કુલ 420 મકાનો છે। આ મકાનો જર્જરિત હાલતમાં હોય જેને રીડેવલપમેન્ટની સ્કીમ અંતર્ગત અમે સમાવેશ કરેલ છો। તેના પ્રોપર્ટી ટેક્સની લેણીની રકમ બાકી છે, જે અંગેનો પ્રશ્ન સોલ્વ થતાં બીયુ પરમિશન મળેથી સોંપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બીયુ માટે થોડા ઘણા પ્રશ્ન લાભાર્થીઓના ટેક્સ બાબતના છે, એને અમારે કોર્પોરેશન સાથે ચર્ચા ચાલે છે। એ ટૂંક સમયમાં સોલ્યુશન થઈ જશે અને બીયુ આવીને સોંપણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે। લગભગ આ મહિનાના એન્ડ સુધીમાં થઈ જશે, એની કામગીરી પૂર્ણ થઈ જશે। ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે બ્લુ સ્માર્ટના સહ-સંસ્થાપક પુનીત ગોયલ। I'm extremely happy to hear about Network 18 initiative Project One Tree. I mean, for reasons it's called Tree of Life, or trees give us life, is very, very important for all of us to ensure that, you know, in a lifetime we do give towards or invest towards planting more trees. At Blue Smart we are doing it, and we also look forward. I'm sure everybody will do that in their lifetime. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર। લોકમેળામાં રાઇડ્સની એસઓપીમાં કોઈ ફેરફાર નહીં થાય। ચોમાસામાં કાનમાં ફંગસની ઓપીડીમાં 10% વધારો। વડોદરામાં 28 દિવસ બાદ યુવકનું લટકતું મળ્યું કંકાલ। રોડ પાર કરવાની રમત હોય તેમ ચાલીને જતા લોકો, કોઈ બાળકો સાથે, કોઈ એકલું, કોઈ એક પગે પાઇપલાઇન પર ચાલે છે, કોઈ મેળામાં સ્ટન્ટ ચાલતા હોય તેમ જીવના સટોસટ બાઇક પાર કરાવતો વ્યક્તિ। મોતના કૂવામાં ચાલતા ખેલ સમાના દ્રશ્યો છે જામ ખંભાળિયાના કલ્યાણબાગના। ખંભાળિયાના કલ્યાણબાગથી ઘી ડેમ તરફ જતો રસ્તો લોકો જોખમી રીતે પસાર કરવા મજબૂર છે। આ રસ્તા પર ઘી ડેમના પાણીનો પ્રવાહ વહે છે, તેના ઉપરનો કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો છે। દર વર્ષે ચોમાસામાં લોકો આ રીતે રસ્તો પાર કરે છે, લોકોને જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી જોખમી રીતે પસાર થવા મજબૂર થવું પડે છે। એક બે લોકો નહીં, આ વિસ્તારના 300 લોકો મોતને હાથમાં લઈને દરરોજ આ પાઇપલાઇન પરથી પસાર થાય છે। અહીં એક ભૂલ પણ માફ નથી, જો જરા પણ ચૂક રહી ગઈ અને પગ લપસ્યો તો સીધા પાણીમાં। આમ છતાં લોકો દરરોજ આ રીતે પાઇપલાઇન પરથી પસાર થાય છે। સ્કૂલે જતા બાળકો પણ અહીંથી જોખમી રીતે પસાર થતા જોવા મળે છે। ઘરે જવા માટે 9 કિલોમીટર ફરીને ન જવું પડે એટલે બાઇક ચાલકો પણ આ પાઇપ પરથી પસાર થાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। શું જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ નવો પુલ બનશે, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી। ગામની બજાર હોય કે ગામના ખેતરો, ગામમાં પ્રવેશવાનો માર્ગ હોય કે ગામની આંગણવાડી, જળ તબાહીના દ્રશ્યો છે અમદાવાદના ઢેઢાલ ગામના। બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં વગર વરસાદે પાણી ભરાઈ જતા ગામ જાણે બેટમાં ફેરવાયું। આ પાણી કોઈ વરસાદના નહીં પરંતુ ગટરના પાણી ફરી વળ્યા છે। બાવળાની ગટરના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું, જે બાદ ગામમાં ગંદા પાણીએ કબજો જમાવતા ગામ જાણે ડૂબી ગયું। ગામની ચારે બાજુ પાણીનો ભરાવ થતા લોકોને ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું। બજારોમાં તો 2 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું। વાહનોના વ્હીલ ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા। ગામના ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા પાકને નુકસાન થયું। ઢીચણસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા। પાણી ભરાતા ગ્રામજનોનું જીવન હાલમાં પ્રભાવિત થયું છે। લોકોના ઘર અને આંગણવાડીમાં પણ પાણી એન્ટ્રી મારી છે। આંગણવાડીમાં તો રમકડા પણ પાણીમાં તરતા નજરે પડ્યા। સ્કૂલમાં પણ પાણી ભરાતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે। ગામમાં પાણીની મનમાનીથી લોકો ત્રસ્ત છે, છતાં તંત્રના કોઈ અધિકારી અહીં ફરકતા નથી જોવા મળી રહ્યા, જેથી લોકોમાં રોષ ફેલાયો છે। ગુજરાતમાં 2-3 દિવસથી ઉઘાડ નીકળ્યો છે। ગામડાઓમાં પણ તડકો નીકળતા ખેડૂતોએ જરૂરથી રાહતનો શ્વાસ લીધો છે, પણ 24 કલાક બાદ મેઘરાજાના ધમાકેદાર નવા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ ફરી વરસાદનું જોર વધશે। સતત 3 દિવસ ગુજરાતમાં સારો વરસાદ પડશે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે। સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પણ વારો મેઘો કાઢવાનો છે।
તો અંબાલાલ પટેલે પણ ખતરનાક આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે 8 થી 14 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મુસળધાર વરસાદ થશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવી શકે છે. જો તમને હેલ્મેટ પહેરવાની આદત નથી તો અત્યારથી જ આદત પાડી દેજો, કારણ કે આજથી અમદાવાદ શહેરમાં ટુ વ્હીલરને લઈને તમે નીકળો અને તમે કે તમારી સાથે મુસાફરી કરેલી વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો અમદાવાદ પોલીસ દ્વારા તમારી સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે, કારણ કે એક જાહેરાતની અરજી દરમિયાન હાઈકોર્ટ દ્વારા ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે અને 15 દિવસ બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ એક જાહેરાતની અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી. આ જાહેરાતની અરજી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠ દ્વારા અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે ચિંતા કરવામાં આવી, જે અંગે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમદાવાદ શહેર જાણે કે મુંબઈ બની ગયું હોય તેવા દ્રશ્યો મોડી રાત સુધી જોવા મળી રહ્યા છે. રાત્રે 3 વાગ્યા સુધી શહેરના માર્ગો પર અવરજવર જોવા મળે છે. તેમણે એ બાબતની પણ નોંધ લીધી કે મોટાભાગના ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ સામે સમયાંતરે કાર્યવાહી કરાય છે અને તેની વિગતો આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજી પણ ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી. હેલ્મેટનું મેન્યુફેક્ચર થતું જ નહીં હોય. હેલ્મેટ ન પહેરવા પર દંડ કરવામાં આવે છે, પરંતુ કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો દંડનો હેતુ શું રહેશે? તેથી આગામી 15 દિવસ સુધી હેલ્મેટ ફરજિયાતપણે પહેરવા અંગે કડક અમલવારી કરવામાં આવે તેવા આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. તેમજ આ 15 દિવસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ તૈયાર કરી હાઈકોર્ટમાં રજૂ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. જ્યાં જુઓ ત્યાં કપિરાજ. રોડ હોય કે ખેતર, વૃક્ષ હોય કે ઘરની છત, દિવાલ હોય કે પછી કોઈ મેદાન, ચારે બાજુ કપિરાજના ઝુંડોએ ખેડાના બમરોલી ગામને રીતસરનું બાનમાં લીધું છે. છેલ્લા 7 દિવસથી બમરોલી ગામમાં કપિરાજ તોફાને ચડતા ગ્રામજનો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, કેમ કે અહીં વાનરોએ 1-2 નહીં પરંતુ 25 લોકોને બચકા ભરીને લોહી લુહાણ કર્યા છે. લોકોના હાડકાં બહાર કાઢી નાખ્યા છે. બાળકોથી માંડી વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા છે. નાનકડા ગામમાં નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાતમાં મિની કાશ્મીર જેવી મજા માણવી હોય તો પહોંચી જાઓ અરવલ્લીના સુણસર ધોધ. જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાઓ. આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો. સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટથી વધુ ઊંચાઈથી આહલાદક ધોધ પડી રહ્યો છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના 4 મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે. દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશન ના હોય તેવું લાગે છે. અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા. અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે. તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે. ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને